નમસ્કાર, મહામંથન સાથે હું છું વૈભવી। બે મુદ્દા પર આજે ખાસ ચર્ચા કરવાની છે। સૌથી પહેલા તો રાજ્યભરમાં ચર્ચામાં આવેલો એટલે કે હેલ્મેટનો એ મુદ્દો જેની આજે ચર્ચા કરવાની છે, કારણ કે ખૂબ ભરવાનું એ નિયમની અમલવારી શરૂ થઈ ત્યારથી જ લોકો ખૂબ રોષે ભરાયા, રોડ રસ્તાની વાતો કરવા લાગ્યા અને એને લઈને ખૂબ આક્રોશ હોય ત્યારે એની ચર્ચા કરવાની છે। અને બીજો મુદ્દો, નેપાળમાં જે ભયાનક હિંસા વ્યાપી છે તેમાં ગુજરાતીઓ પણ ફસાયા છે। ત્યાં શું સ્થિતિ છે, ગુજરાતીઓ કઈ પરિસ્થિતિમાં ત્યાં જીવી રહ્યા છે અને કઈ રીતે તેમનો સંપર્ક અહીંયા તંત્ર સાથે પણ છે એની પણ ચર્ચા કરવાની છે। સૌથી પહેલા હેલ્મેટના મુદ્દાની વાત કરવી છે, એટલા માટે કારણ કે રાજ્યભરમાં અત્યારે આ મુદ્દો ખૂબ ચર્ચામાં છે। રાજકોટમાં ફરજિયાત હેલ્મેટના નિયમની અમલવારી શરૂ થઈ અને રાજકોટ વાસીઓમાં જબરજસ્ત આક્રોશ જોવા મળ્યો। 8 સપ્ટેમ્બરથી પોલીસે એક સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી, વહેલી સવારથી દંડનીય કાર્યવાહી પણ કરી હતી। કેટલીક જગ્યાએ લોકોએ રસ્તા માટે હેલ્મેટનો દંડ તો ભર્યો, પણ કેટલીક જગ્યાએ લોકોએ હેલ્મેટના કાયદાનો અને દંડનો વિરોધ કર્યો। ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી શરૂ કરતા અનેક વિસ્તારોમાં લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું। લોકોનું કહેવું છે કે પહેલા ખાડા પૂરો અને પછી હેલ્મેટની અમલવારી કરાવો। જો કે લોકોના આક્રોશ બાદ ધારાસભ્યો પણ મેદાને આવ્યા। ઉદય કાનગડ, દર્શિતાબેન શાહ અને રમેશ ચલાડા કે જે ગૃહ રાજ્યમંત્રીને મળ્યા અને તેમની સાથે વાતચીત કરી અને રાજકોટમાં હેલ્મેટ ન પહેરતા લોકોને દંડવામાં નહીં આવે અને સામાજિક જાગૃતિ આપી સમજાવવામાં આવશે તેવી પણ વાત સામે આવી। પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલે પણ આ જ મુદ્દે મુખ્યમંત્રીને પત્ર લખ્યો। સુરતના ધારાસભ્ય તેમણે પણ આ જ મુદ્દે વાત કરી। એટલે હવે લોકોનો જે મુખ્ય આક્રોશ છે, લોકોમાં સતત ચિંતા પણ છે અને લોકો સતત રોષ વ્યક્ત કરી રહ્યા છે। શહેરના બિસ્માર અને ખાડાવાળા રસ્તાઓ તેમના આક્રોશનું કારણ બન્યું છે। લોકોનું કહેવું છે કે સરકાર અને તંત્ર પહેલા રસ્તાઓનું સમારકામ કરે અને તેને વાહન ચલાવવા યોગ્ય બનાવે અને ત્યારબાદ જ હેલ્મેટ જેવા કાયદાનું કડક પાલન કરાવે। જો કે હેલ્મેટને લઈને આ પહેલા પણ ઘણા મતાંતર રહી ચૂક્યા છે। મુદ્દો ખૂબ મહત્વનો છે કારણ કે લોકોની સેફટી પણ એટલી જ જરૂરી છે। આજે આ મુદ્દે ડિટેલમાં ચર્ચા કરવી છે। ઘણા બધા સવાલો છે। સવાલો એ છે કે આ હેલ્મેટના નામે જે હેરાનગતિ થાય છે તો પછી રસ્તાની જે કામગીરી છે એ કેમ ઢીલી નીતિથી થાય છે? હેલ્મેટ માટેની પહેલ સરાહનીય છે, પણ રસ્તા માટે પહેલ ક્યારે થશે? પ્રજા માટે નિયમો છે પરંતુ એક કોન્ટ્રાક્ટર માટે કેમ લાગુ નથી થતા એ પણ સૌથી મહત્વપૂર્ણ સવાલ છે। રસ્તાના લીધે લોકોના જીવ જાય છે અને છતાંય આ ખાડા કાન કેમ થાય છે એ સૌથી મોટો મુદ્દો છે। કરીશું આ મુદ્દે મહામંથન। અને એટલા જ માટે ખૂબ મહત્વપૂર્ણ મુદ્દો, કારણ કે એક તરફ લોકોની સેફટીનો સવાલ છે અને બીજી તરફ લોકોને એ પણ આક્રોશ છે કે તમે રોડ રસ્તા પહેલા બનાવો પછી અમને હેલ્મેટ પહેરવા માટે કહેજો। અને એ લોકોનો આક્રોશ વચ્ચે સરકારનો શું જવાબ છે એની ઉપર પણ તમામ લોકોની નજર રહેવાની છે। એટલા જ માટે ચર્ચાની શરૂઆત કરવી છે। ચર્ચા માટે આપણી સાથે ભારતીય જનતા પાર્ટીના નેતા ભૂષણભાઈ ભટ્ટ જોડાયા છે, આપણી સાથે કોંગ્રેસ નેતા ડોક્ટર નિકુલભાઈ પટેલ પણ જોડાયા છે અને આપણી સાથે રાજકોટથી સ્થાનિક જોડાયા છે હેમંતભાઈ વિરડા। આપ તમામનું સ્વાગત છે મહામંથનમાં। સૌથી પહેલા હેમંતભાઈ, આપને મારે સવાલ કરવો છે કારણ કે રાજકોટમાં આમ તો 8 સપ્ટેમ્બરથી જ્યારથી વહેલી સવારથી જ કડકપણે નિયમોનું પાલન કરવામાં આવે તેવી સૂચના આપી દેવામાં આવી અને ત્યારથી જ રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં એ ડ્રાઈવ શરૂ થઈ। ખૂબ આક્રોશ લોકોમાં રહ્યો, દંડનીય કાર્યવાહી કરવામાં આવી અને બીજા દિવસે કદાચ થોડું શાંત પડ્યું। સૌથી પહેલા તો હેલ્મેટની કડકપણે અમલવારી કરાવવાની જે વાત છે એ મુદ્દે આપનું શું કહેવું છે, શું માનવું છે? સરકારે જે અમલવારીની સૂચના જે કડકાઈથી એને દંડ વસૂલવાની જે કામગીરી લીધી ને એના હિસાબે પ્રજામાં આક્રોશ આવ્યો। આક્રોશ એટલા માટે આવ્યો કે રાજકોટમાં ટ્રાફિક સમસ્યા માટેનું કોઈ પણ સોલ્યુશન નથી, રાજકોટના રોડ રસ્તા માટેનું કોઈ સોલ્યુશન નથી। એટલે ક્યાંક ને ક્યાંક પ્રજા પાસે અત્યારે આજની પરિસ્થિતિ પ્રમાણે મધ્યમ વર્ગ માન ઘર ચલાવવા માટેની વ્યવસ્થા કરી રહ્યા છે, એમાં એને દંડ દેવાનું થાય એ પરિસ્થિતિનું જે નિર્માણ થયું અને મજબૂરીએ લોકો ફરજિયાત આક્રોશ ઉપર આવ્યા અને પુષ્કળ પ્રમાણમાં વિરોધ થયો એટલે સરકારને ક્યાંક ને ક્યાંક લોકોનો આક્રોશ ધ્યાનમાં આવ્યો અને સીધા ધારાસભ્યો સીધા સરકાર પાસે વયા ગયા। હવે જે હેલ્મેટની અમલવારી છે એક દિવસમાં એને આ લોકોએ મારા અંદાજ પ્રમાણે 30 થી 32 લાખ રૂપિયાનો દંડ ઉઘરાવ્યો છે।
તો એવું તે શું થયું કે બીજા જ દિવસે જે કાયદો જે બન્યો હતો એને પોલાઇટ થી ને લોકોને પ્રેમથી સમજાવવામાં ની વાત કરી તો પહેલે દિવસે આજ જે વાણી વર્તન થી માંડી જે કાંઈ હતું એ પહેલે દિવસે પ્રેમથી નહોતા સમજાવી શકતા. ઓકે, એટલે આપના મતે પહેલા એક પ્રેમથી સમજાવવાની જરૂર, જાગૃતિ લાવવાની જરૂર અને પછી કદાચ કડક અમલીકરણ જરૂરી હતું, એવું આપનું માનવું છે? નહીં બેન, પેલા રાજકોટના રોડ રસ્તા રિપેરિંગ થાય પછી લોકોને હેલ્મેટ પહેરવું હોય તો પહેરે, ન પહેરવું હોય તો કાંઈ નહીં. એની ફરજિયાત અમલવારી શેના માટે? અને કાયદામાં બધી રીતે જો અમલવારી કરવાની છે તો પ્રજા પાસેથી જે દંડ લેવાનો છે એવા જ કાયદામાં અમલવારી શું કામ નહીં? રાજકોટમાં દારૂબંધી છે તો એની કડક અમલવારી કેમ નહીં? હવે જે વિધાનસભા રાજકોટ 2 ના ધારાસભ્ય સરકારને રજૂઆત કરે છે દારૂબંધીની, રાજકોટ પોલીસ કમિશનરને દારૂબંધીની, પોતાના વિસ્તારથી કરે છે. જે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રહી ચૂક્યા છે, અગાઉ મોદી સાહેબ ઇલેક્શન લડ્યા છે એની પહેલા વજુભાઈ વાળા આ સીટ ઉપર હતા. જો 30 વર્ષના શાસનમાં પોતાના વિસ્તારમાં દારૂ બંધ ન થઈ શકતો હોય. સવાલ મારો આપને છે, કારણ કે લોકોનો જબરજસ્ત આક્રોશ છે અને આપણે પોતે પણ જોયો છે કે 8મી તારીખથી અમલવારીની શરૂઆત થઈ અને રાજકોટવાસીઓ ખૂબ રોષે ભરાયા. સુરતમાં થોડા સમય પહેલા જ્યારે હેલ્મેટનું અમલીકરણની વાત આવી ત્યારે એમાં સૌથી પહેલા એક સરાહનીય પહેલ એ કરવામાં આવી કે લોકોને સમજાવવામાં આવ્યા, લોકોને જાગૃત કરવામાં આવ્યા, પછી એની અમલવારી શરૂ કરવામાં આવી. એટલે પછી લોકો જાગૃત થયા, પોતે હવે ખુદ એ સમજી અને હેલ્મેટ પહેરે છે કે ના, હું હેલ્મેટ પહેરું છું તો એ મારી સુરક્ષા માટે હું પહેરી રહ્યો છું. રાજકોટમાં એવું ન થયું. લોકોનું એ માનવું છે કે પહેલા રોડ રસ્તા રિપેર કરું, કારણ કે આપણી સાથે સ્થાનિક જોડાયા, એમણે પણ એ વાત કરી. એટલે તમે કદાચ પોતાનું માથું ફૂટતા બચાવી શકશો પણ એ કમર ભાંગશે એની પણ જવાબદારી કોઈકે લેવી પડશે. એટલે એ મુદ્દે શું કહેવું છે? સાચી વાત છે, વિષય પણ ખૂબ ચિંતિત વાળો. આ મોટર વ્હીકલ એક્ટ 1981 સેક્શન 129 મુજબ 2 વ્હીલર્સના ડ્રાઈવર કરતા અને પાછળ બેસતા હેલ્મેટના કાયદો અને કાયદા જાણે આજે જ શરૂ થયો હોય ને આજે જ નાખ્યો હોય અને એનો અમલ શરૂ થયો હોય એવી વાત પણ નથી. ના, બિલકુલ. અનેક વર્ષોથી આ વાત ચાલતી આવે. 2017-18માં હેલ્મેટ વિરોધી આંદોલનો થયા હતા. 2014માં નામદાર કોર્ટના ચુકાદાએ, હાઈકોર્ટના ચુકાદા અને ચુકાદાના અમલને અનુસરવા માટે સ્થાનિક રાજકોટવાસીઓ હેમંતભાઈ હમણાં વાત કરી કે એક દિવસમાં 35 લાખ રૂપિયા દંડ વસૂલાયા. આ એક દિવસમાં 35 લાખ રૂપિયાનો દંડ ક્યાંય ના થાય, પણ એ કહે છે કે વાત કદાચ આપણે માની લઈએ, ચાલો. પણ વાત એટલી છે કે જે પ્રમાણે હેલ્મેટના કાયદાના આ અમલની વાત તો રાજકોટ એકલાની વાત નથી, ગુજરાત એકલાની વાત નથી, દેશ આખાની અંદર આ કાયદાનો અમલ હોય, આ કાયદો હોય, એનો અમલ અહીંયા થતો હોય ના થતો હોય. હેમંતભાઈ, મને એક વ્યક્તિ એવો બતાવે કે હાઈકોર્ટે આપેલા ચુકાદા પછી હાઈકોર્ટમાં રીટ પિટિશન કરી હોય કે આ તમારો ચુકાદો ખોટો છે તો એના પર વિચાર કરવો જોઈએ, PIL દાખલ કરી હોય, સુઓ મોટો દાખલ કરી હોય, પણ હાઈકોર્ટ, નામદાર હાઈકોર્ટે કોર્ટ સરકારનું શું થાય કે નામ એક કોર્ટનું ના માને તો એનું અવમૂલ્યન થાય. એના કોર્ટના હુકમનો ના માનીને પણ સરકાર કરે તો લોકોમાંથી અવાજ આવવાનો છે. સરકારનું બે બાજુથી વાત આવે, ના કરે તો કોર્ટ કરે એનો અમલ કરે તો પ્રજા કરે. આવા સંજોગોની અંદર ભૂતકાળમાં મુખ્યમંત્રી શ્રી સ્વર્ગસ્થ વિજયભાઈ હતા ત્યારે પણ એમને, અને આજે પણ જનપ્રતિનિધિ તરીકે એ દર્શિતાબેન હોય, ઉદયભાઈ હોય, ગોવિંદભાઈ હોય, કાનાણીજી હોય, જે કોઈ જનપ્રતિનિધિ હોય, પ્રજા કે જનતા જાય કોની પાસે રજૂઆત લઈને તો એના જનપ્રતિનિધિ જોડે જાય.
હવે જો જનપ્રતિનિધિ એને કાઢી મૂકે, એની વાત ના સાંભળે, તો એને શું થાય કે ભાઈ અમારી વાત સાંભળી નહીં, અમારી રજૂઆત નથી સાંભળતા, અમારી મુશ્કેલીને મદદરૂપ નથી થતા, તો એ પણ એને તર્કવાળી વાત કરીને આજે પણ જે રીતે રાજકોટમાં અમલ થયો એ પહેલા સરકારની કચેરીઓની અંદર ગાંધીનગર હોય, પોલીસની અંદર હોય, આ પ્રમાણે ભૂતકાળની અંદર ગાંધીનગર હોય, અમદાવાદ હોય, ત્યાં હેલ્મેટ પહેરેલાનું ફૂલ આપીને સ્વાગત થતા આવા દાખલા પણ જોયેલા કે જોઈએ છે. કડક અમલની વાત આવી કે ભાઈ દંડો ઉગામીને સરકારની કોઈ તિજોરી ભરવાની વાત નથી અમનભાઈ, અને સરકારે એના પર એ દંડના પૈસાથી સરકાર ચાલે કે સરકાર ચલાવવાની છે એવી વાત પણ નથી. પણ વાત ક્યાં છે કે રજૂઆત આવે જનપ્રતિનિધિને, લોકો રજૂઆત કરે, જનપ્રતિનિધિ શું કરે? હેમંતભાઈ રજૂઆત કરવા ગયા કોઈ એમના જનપ્રતિનિધિને, હેમંતભાઈ જેવા અનેક લોકો ગયા, તો એ શું કરે? તો એને એની વાત સાંભળી અને તર્ક સાથે વાત મૂકી કે ભાઈ આને શહેરી વિસ્તારોની અંદર વાહન ચાલતું હોય તો 20-30 ની સ્પીડથી વધારે ના ચાલતું હોય, એમાં ચોમાસાની અત્યારે સિઝન હોય, એમાં વિઝિબિલિટી ઓછી હોય, અને વિઝિબિલિટી ઓછી હોય તો આ હેલ્મેટ પહેરી હોય તો વધારે એને આવી વાત કરીને સરકારને રજૂઆત કરી, અને સરકારે એ વાતને ધ્યાને રાખી અને હાલ આ શહેરોની અંદર આ પ્રમાણે મૂળ વિષય નગરપાલિકાઓનો કે મહાનગરપાલિકાઓનો આપણને એક્ટમાં ખબર જ છે કે આની હાઈવે ઉપરની હેલ્મેટની જરૂરિયાત વધારે પડતી, અને વિષયવાર વાત એટલી છે કે આ હેલ્મેટનો કાયદો એ જ્યાંથી આવે છે ત્યારથી પ્રજા માટે, પ્રશાસન માટે એ માથાનો દુખાવો સ્વરૂપ રહ્યો છે. ગઈકાલે હતો, આજે છે ને આવતીકાલે ફરી એનો અમલ થવાનો, તો એ દુખાવા રૂપ રહેવાનું છે. વાત એની અંદર વાત એટલી છે કે જયારે ભાઈ આપ જે વાત કરી, આ વિષય લીધો છે, ત્યારે ચોક્કસપણે એવું કહેવું જોઈએ કે જે રીતે આની અંદર રસ્તાઓ આખરે માનવની સેફટી માટેની વાત છે, ઉપયોગ કરવો જોઈએ. હા ભાઈ આપે કીધું કે શરૂઆતની અંદર ભાઈ રસ્તા ખરાબ છે, રસ્તા ખરાબ બનાવો, લોકોની વાત પણ તો લોકોની વાત રસ્તા માની લો કે રસ્તા અત્યારે ખરાબ છે, પણ રસ્તા માની લો કે સારા થઈ ગયા તો એ લોકો પાછા હેલ્મેટ પહેરવાના, એ વાત બી આવવાની છે. એટલે વાત એટલી છે કે આજનો પ્રશ્ન છે એ આવતીકાલ માટે કંઈક જુદા સ્વરૂપે આવવાનું છે. વિષયાંતર ના થાય, અને વિષયાંતર ના થાય અને આખરે જનહિતની અંદર યોગ્ય કાર્યવાહી સરકારે હાલ પૂરતી લીધી છે, કરી રહી છે. અને એટલા જ માટે એ સેફટીની વાત છે, કારણ કે હેલ્મેટ એ સેફટી માટે બનાવેલું છે. તમારું માથું ન ફૂટી જાય એટલા માટે હેલ્મેટનો ઉપયોગ કરવો જોઈએ. એટલે આપે જે વાત કરી છે એ પણ મહત્વપૂર્ણ છે કે જો રોડ રસ્તાની કામગીરી, એ આશા રાખીએ કે વહેલામાં વહેલી તકે જે રોડ રસ્તાઓ ખૂબ બિસ્માર હાલતમાં છે એ બની જાય, તો પછી કદાચ હેમંતભાઈ એવું કહેતા હોય કે ના રોડ રસ્તા ખરાબ છે એટલા માટે હેલ્મેટ નહીં પહેરવામાં આવે, તો એ તો ખૂબ સારી વાત છે કે ચલો રોડ રસ્તા બની જાય તો સામાન્ય નાગરિકોને તો ખૂબ સારું છે, એમની કમર પણ નહીં ભાગે ને એમનું માથું નહીં ફૂટે, કારણ કે હેલ્મેટ ઓટોમેટિક એ પોતાની જવાબદારી સમજીને પહેરી લેશે. નિકુલભાઈ, પ્રશ્ન મારો આપને છે કે વિપક્ષનો શું મત છે આમાં? કારણ કે મહત્વની વાત એ છે કે લોકોની સેફટી પણ એટલી જ જરૂરી છે. હેલ્મેટ પહેરવું, લોકોની એ માંગ છે કે ના રોડ રસ્તા અમને સારા જોઈએ, જો એ સારા હશે પછી તમે આ બધા નિયમો લાવો, પણ એની વચ્ચે લોકોની સેફટી જરૂરી છે. કોઈ વ્યક્તિ જો કદાચ ત્યાંથી પસાર થતું હોય, કોઈ માર્ગ પરથી પસાર થતું હોય, કદાચ કોઈ અકસ્માતનો ભોગ બને, પણ એને એવા કિસ્સા પણ આપણે જોયેલા છે કે જો હેલ્મેટ પહેર્યું હોય તો વ્યક્તિનો જીવ બચી જાય છે. એટલે એની અંદર લોકોની સેફટી જરૂરી છે. વિપક્ષનો શું મત છે આ મુદ્દે? સૌ પ્રથમ તો ભારતીય જનતા પાર્ટીના મિત્રએ કીધું કે મોટર વ્હીકલ એક્ટ 1981 કઈ બોલ્યા, એટલે ત્યારે તો કોંગ્રેસની જ સરકાર હતી, એટલે કોંગ્રેસે તો લોકહિતમાં કાયદો બનાવ્યો. પરંતુ અત્યારે આપણે જોઈએ કે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની અંદરની જે સરકાર છે એ મને એક મુગલ રાજાની યાદ અપાવે છે કે જે પોતાની રાજધાની
દિલ્હીથી દૌલતાબાદ અને દૌલતાબાદથી દિલ્હી કરતા હતા. એવી જ રીતના હેલ્મેટના કાયદામાં આજે હળવા નિયમો અને કાલથી ભારે નિયમો, એવી રીતના કાર્યવાહી કરતી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એટલી અસમંજસમાં છે કે એક યોગ્ય નિર્ણય બી સારી રીતે નથી કરી શકતી. અને છેલ્લે ના છૂટકે કોર્ટનો સહારો લઈ અને પોકળ રીતે પોતાના જે રજૂઆત કરે છે કે પોતાની રીતે જે બચાવ કરે છે એ ખૂબ જ ગંભીર બાબત છે. કાયદો છે, અમલીકરણ થવું જોઈએ અને સારી રીતે થવું જોઈએ, જનતાના હિતમાં જ છે, જનતાના અવેરનેસમાં લાવવું જોઈએ અને એ રીતના લોકો પાલન કરતા થાય. હું તો કહું હેલ્મેટ જ શું કરવા એકલો, તમે જો રોંગ સાઈડ ઉપર ચાલતાની ડ્રાઈવ આ જ સરકારે ચાલુ કરીને હજી પછી તમે જો એ થોડા ટાઈમ માટે દેખાય છે અને પછી એ પેલું પાણીનો પરપોટો નીવડે ને પછી એ રીતના પાછા બેસી જાય છે. ત્યાર પછી તમે જો સ્પીડ લિમિટ્સની બી વાત કરીએ તો દરેક શહેરોમાં બોર્ડ મારી દીધા છે, પણ જે સ્પીડ ગનનો ઉપયોગ કરીને જે કાર્યવાહી કરવાની હોય એ કેટલી થાય છે, ક્યારે થાય છે, કેવી રીતના થાય છે. એટલે જ્યારે એ લોકોના જાગૃત થાય ત્યારે લોકો પર ઇમ્પોઝ કરી દેવું. ખાસ કરીને તમે જુઓ કે જે સપ્ટેમ્બરના તારીખ કેમ આપ્યું, દિવાળી પહેલાના તારીખો કેમ આપ્યા, અમુક ખાસ તહેવારોના પહેલાના તારીખ કેમ આપે છે, પછી પાછું બધું શાંત થઈ જાય છે. આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો એ સરકારનો ભાગ છે અને સરકાર નિર્ણય લઈ રહી છે, તો એ લોકો પાસે જયારે લોકો આવે છે તો એ લોકો સ્વીકારતા કેમ નથી કે અમારો નિર્ણય છે. ત્યારે લોકોના હિતમાં વોટ માટે થઈ અને સરકારને રજૂઆત કરવા જતા રહે છે. એટલે આવા ધારાસભ્યો અને જનપ્રતિનિધિઓ બી વિચારવું જોઈએ કે ભાઈ તમે જયારે વિધાનસભાની અંદર નિર્ણય લો છો અને જયારે ઇમ્પ્લિમેન્ટેશનની વાત આવે છે, લોકોની અંદર આક્રોશ થઈ જાય છે, ત્યાં સુધી તમે પ્રજાનો અવાજ બી નથી બોલતા. વિધાનસભામાં બધા જઈને ચૂપ બેસે છે. દરેક ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના ખાલી આંગળી ઊંચી કરવા જાય છે, એવો મારો સ્પષ્ટ આક્ષેપ છે. અને જયારે જનતાનો આક્રોશ આવે છે ને ત્યારે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ લોકોના પર છોડી દેવાની વાત કરે છે, વિપક્ષને બાનમાં લેવાની વાત કરે છે. હું એટલું જ કહીશ કે ખરેખર જો જનપ્રતિનિધિ હોય તો દરેક મુદ્દા પર દરેક રીતે જનતાના સારા કાર્ય થાય. એ રોડ હોય, રસ્તો હોય, ગટર હોય, ડ્રેનેજ હોય, બધું જ સારી રીતે થવું જોઈએ. અને ખાસ કરીને દારૂનો કાયદોની જે વાત કરે છે એ અમલીકરણ કરે ને તો એના માટે બી બહુ છે. એટલે લોકોને ફરજ પ્રમાણે એમને કરવું જોઈએ, પરંતુ એ બીજી બધી જવાબદારી બી સરકારે સ્વીકારી અને જે નિયમ આધારિત છે બધું કરે ને તો જનતા બી ટેક્સના પૈસા ભરે છે, જોડે જોડે હેલ્મેટનો દંડ ભરવા બી તૈયાર થઈ જશે. ઓકે, ઠીક છે. હેમંતભાઈ, પ્રશ્ન આપને, કારણ કે અત્યારે એક વાત ભૂષણભાઈએ કરી કે રોડ રસ્તા સારા હોય, રોડ રસ્તા સારા હોય પછી કદાચ હેલ્મેટનો વાંધો ન હોવો જોઈએ, એમણે એ વાત કરી. આપણે અપેક્ષા રાખીએ કે ગુજરાતમાં બધા જ રોડ રસ્તા ખૂબ સારા થઈ જાય એટલે એ જે સમસ્યા લોકોને થાય છે કે માથું ફૂટવાની સમસ્યા પણ સાથે કમર ભાગવાની જે સમસ્યા એક્સ્ટ્રા મળી જતી હોય એમાંથી પણ લોકોને રાહત મળે, એટલે એ સમસ્યાનો સામનો કોઈ દિવસ કોઈને ન કરવો પડે. પણ મારો પ્રશ્ન એ કે આપે જે વાત કરી કે હેલ્મેટની અમલવારી કેમ, અથવા આપનું એવું કહેવું છે કે કદાચ જે રીતે ખૂબ સ્ટ્રિક્ટલી કરાવવામાં આવે છે એવું ન હોવું જોઈએ. એક તો રોડ રસ્તાની આપની વાત છે કે રોડ રસ્તા ઠીક થાય તો કદાચ કોઈક વિચારે, એના સિવાય કયો મુદ્દો, કારણ કે લોકોની સેફટી પણ એટલી જરૂરી છે. આપણે નો ડાઉટ આપણે સવાલો કરીએ એમાં કોઈ જ વાંધો નથી, પણ આપણે પોતે પણ આપણી સેફટી વિશે વિચારવું પડશે. એક હેલ્મેટ જો આપણને આપણી જિંદગી ન છીનવે એના માટે રક્ષણ આપતું હોય તો પછી એને પહેરવામાં નારાજગી કેમ? જો આપણને એ સવલતો મળી જાય તો પછી. બેન ભટજીયારે હું 100% સહમત. સેફટી બારામાં કોઈ જાતની ક્યારેય બાંધછોડ ન કરવી જોઈએ. પ્રજા હોય, વિપક્ષ હોય કે સત્તા પક્ષ હોય, આમાં બધાનો ઉદ્દેશ લોકોનું ભલું કરવાનો છે, એટલે ભલું થાય એવી જ વાત કરવી જોઈએ. પણ મારો પ્રશ્ન ખાલી એટલો છે બેન કે જે છેલ્લા 5 વર્ષથી એનસીઆરબી ના જે આંકડા આવ્યા છે અકસ્માતના, એ 36,000 લોકોના મૃત્યુ થયા છે. હાલો આપણે એગ્રી, હું હેલ્મેટ સેફટી માટે જરૂર છે, તો આ બધા જે મર્યા એ હેલ્મેટ વગરના મર્યા. એમાંથી લગભગ 10,000, હું તમને એ પણ આંકડો આપી દઉં, 36,626 લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયા છે ને એમાં 10,801 લોકો કે જેમના હેલ્મેટ વગરના હતા ને એમના અકસ્માતમાં મોત નિપજ્યા છે. આ એ આંકડો છે, એનસીઆરબી નો જે આંકડો છે. હવે એમાં જેને એમાં હું એગ્રી તમારી યાર કે હેલ્મેટ વગરના નહોતા, પણ એ જે વાહન ચાલક હતા એ એની સામેવાળાની કઈ બેદરકારી નહોતી. ક્યાંય ડિવાઈડર એવા હતા કે ખાડા હતા, એ વાત સાચી, એ કદાચ સામેવાળાની બેદરકારી હોય, ડિવાઈડર આવી ગયા હોય, પણ એ સુરક્ષા માટે જ છે હેલ્મેટ. હા, આપે જે વાત કરી એ વાત બરાબર કે કદાચ કોઈની બેદરકારી હોય, સ્પીડ બ્રેકર આવી જાય, હાઈવેમાં કે ગોડાયું આવે છે, હાઈવે ઉપર ખાડા છે, પેલા રોડ રસ્તા તો ક્લિયર કરો. અહીંયા માની લો કે કોઈ લિમિટ સ્પીડ ના બોર્ડ મારવાના હોય તો મારો,
રેડિયમ પટ્ટા મારો, ગોળાઈ આવે છે એ મારો, હાઈવે ના જેટલા ચિહ્નો આવે છે વાહન ચાલકોને અગાઉ જાણકારી મળે એ રોડ ઉપર મારો. એ જરૂરી, આ એટલું જ જરૂરી છે જેટલું હેલ્મેટ જરૂરી છે એવું. બિલકુલ બિલકુલ. એટલે એ જ પ્રશ્ન કે આપે જે માંગ કરી અને જો એ સ્વીકારવામાં આપે, કારણ કે જાગૃતતા પણ એટલી જ જરૂરી છે, તો પછી સામાન્ય લોકોને વાંધો આવી શકે કે ના, હેલ્મેટ ન પહેરવું જોઈએ. હજુ પણ જો તમારી એ માંગો પૂરી થતી હોય, રોડ રસ્તા સારા બનતા હોય, અને આપે જે વાત કરી કે હાઈવે પર અકસ્માતના ઘણા બધા કિસ્સાઓ હોય, ત્યાં ખાડા પડેલા હોય, અને બધું જ માનવામાં આવે, તો પછી હેલ્મેટ લઈને કોઈ સામાન્ય વ્યક્તિને નારાજગી ખરી? નહીં, જરાય નહીં. અને પછી તો હેલ્મેટ ફરજિયાત, કાયદો ન હોય તો લોકો પહેરશે. એટલા માટે પહેરશે કે એને પોતાના પરિવારનો એ મુખ્ય માણસ હોય છે. પોતાના શરીર કેમ હાચવવું એ પોતાની તો તકેદારી એટલી રાખે જ ને. અને કઈ ખાલી હેલ્મેટના જ નિયમો અમલવારી કરવાની એ મારી એ વાત નથી. કે જેટલા નિયમો છે એ બધા હળવે હળવે જનજાગૃતિ લઈ આવવામાં આવે અને સરકાર તરફથી બધી અમલવારી કરવામાં આવે. અને આ સરકારનો જ ભાગ છે. કર્મચારીઓ સરકારના જ છે, પ્રજા સરકારની જ છે. એટલે એકાબીજા સાથે કેમ વર્તન થાય અને સંઘર્ષ ન થાય એના માટે તો પેલા તમે સરકારના અધિકારીઓને ટ્રેનિંગ આપો કે ઘરનું ફ્રસ્ટ્રેશન પબ્લિક ઉપર ન કાઢે. ઓકે. એટલે અહીંયા એક સ્પષ્ટ વાત હેમંતભાઈની એ પણ છે કે જો કદાચ સવલતો મળે તો પછી જે પણ કાયદો હશે એની અમલવારી કરવામાં કોઈ વ્યક્તિને કોઈ પ્રોબ્લેમ ન હોય. એક તો એક વ્યક્તિએ ખાડાવાળા રોડમાંથી પસાર થાય, એની કમર ભાંગે, એને ખૂબ તકલીફ થાય. જે 5 મિનિટનો રસ્તો હોય એને 20 મિનિટ લાગી જાય એ પસાર કરતા કરતા, અને એમાં પણ પછી હેલ્મેટની અમલવારી આપે અને એમાં પણ એમને તકલીફ પડે. એ હેમંતભાઈની એ વાત છે કે સવલતો પણ એટલી જ જરૂરી છે. જો સવલતો હશે ભૂષણભાઈ, તો કદાચ લોકો એ દંડ ભરવા માટે પણ જો પાલન નહીં કરે તો પછી તૈયાર છે. ઘણો બધો આક્રોશ લોકોનો જોયો છે આ 2 દિવસ દરમિયાન. એમાં પણ રાજકોટ વાસીઓ કે અલગ અલગ રીતે એમણે વિરોધ નોંધાવ્યો છે. એના પછીની જે પહેલ રહી કે જે લોકો હેલ્મેટ પહેરતા હતા એમને ગુલાબનું ફૂલ આપવામાં આવ્યું, એટલે એમને શાબાશી આપવામાં આવી કે ના, તમે હેલ્મેટ પહેરી રહ્યા છો, એક સારું કામ કરી રહ્યા છો, એક સંદેશ પણ ગયો. પણ પ્રશ્ન મારો એ કે જો કદાચ પહેલેથી જે વાતનો ખ્યાલ હોય કે લોકોનો વિરોધ આવશે, લોકોનો આક્રોશ હશે, એવું તો નહીં હોય કે કદાચ આ નિયમ લાવ્યા હશો, કદાચ એ અમલવારી કડકપણે નક્કી કરવાનું વિચાર્યું હશે, ત્યારે લોકોના રોષનો કોઈ ખ્યાલ નહીં હોય. તો જે જનજાગૃતિ અભિયાન અત્યારે હાથ ધરવામાં આવ્યું, લોકોને જાગૃત કરવામાં આવશે, એ વાત અત્યારે તમે જઈને કહેશો કે અત્યારે હવે એ કામ કરશો, શું એ પહેલા ન કરી શકાય? પહેલા લોકોને જાગૃત ન કરી શકાય? એનું ઉત્તમ ઉદાહરણ સુરતમાંથી આપણને મળ્યું છે. એટલા જ માટે શું સુરતમાં જે થયું એ રાજકોટમાં ન કરી શકાય પહેલા? આપે વાત કરી ગઈ, હેમંતભાઈએ વાત કરી, નિકુલભાઈએ વાત કરી. નિકુલભાઈએ તો હેલ્મેટની તરફેણમાં વાત કરી કે હેલ્મેટના વિરોધમાં વાત કરી એ ખબર ના પડી. એમને એમ બી કીધું કે આ અમારા સમયમાં કાયદો લાવ્યા હતા અને કાયદો બનાવ્યો હતો, આવી બધી વાત કરી. હેમંતભાઈએ પણ વાત કરી કે ભાઈ 36,000 લોકો ના માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયા. આપે પણ કીધું કે એમાંથી 10,000 લોકો હેલ્મેટ વાળા બે કદાચ એમાંથી ગયા. એમાં હેમંતભાઈ કે નિકુલભાઈ આ 36,000 લોકોના અકસ્માતે મૃત્યુ થયા છે સાચી વાત ના નથી, આંકડો છે, સરકારનો આંકડો છે. હેમંતભાઈ, મારે એટલી જ વાત તમે જે કીધી કે રોડ ખરાબની વાત આપે કરી, તો એમાંથી રોડ ખરાબને કારણે કેટલા મૃત્યુ થયા એ છે આંકડો? રોડ ખરાબ અત્યારે છે, ચોમાસાની સિઝન છે, અને જરૂરિયાત કરતા 60% ગુજરાતનો વરસાદ પડે. આજે આખા દેશની અંદર પરિસ્થિતિ જુઓ, પંજાબ જુઓ, જમ્મુ કાશ્મીર જુઓ, ઉત્તર પ્રદેશ જુઓ, ઉત્તરાખંડ જુઓ, વરસાદને કારણે જે રોડ રસ્તાની સ્થિતિ છે, અને રોડ રસ્તાની સ્થિતિ એ થવાને કારણે એ રસ્તા માની લો કે મહિનો 2 મહિનામાં પાછા થઈ ગયા પછી તો તમે એને પાછી એ બાકીના 10 મહિના સુધી હેલ્મેટ માટે તમે સહયોગ આપવાના છે, લોકો સહયોગ આપવાના, એ 12 મહિનાનું સળંગ ગણાવવાના છે. વાત એટલી છે, વાત મારી ત્યાંથી એટલી છે કે જે આ કાયદાને લઈને જે સરકારનું કામ શું છે?
તો નામદાર કોર્ટે કીધું હોય કે કોઈ નવો નિયમ બનાવ્યો, જેમ હેમંતભાઈએ કીધું કે અમારા સમયમાં હેલ્મેટનો કાયદો લાયા હતા, અને એ એમના સમયમાં લાયેલો કાયદો આજે અહીંયા સુધી પહોંચ્યો છે. ક્યાંક લોકો એનો તરફેણ બી કરે. હેમંતજી, તમારા સમયમાં તમે કાયદો લાયા હતા અને આજે તમે એનો વિરોધ કરવા નીકળવા માટે લોકોને પ્રોત્સાહિત કરો છો. તમે જો કાયદો લાયા, તમે કીધું, મેં નથી કીધું કે અમારા સમયમાં લાયેલા કાયદામાં આજે તમે લોકોને ઉશ્કેરવા નીકળો છો. તો બે મોઢાની વાત થઈ કે ના થઈ? તો તમે એમ કહી દો કે ભાઈ આ આપનું મૂળ અમે છે અને સહન આજે આ સરકાર કરી રહી છે, આ સરકારના પ્રશાસન વતી પોલીસ કરી રહ્યા. આપે કીધું કે જે રીતે ભાઈ કીધું કે ભાઈ સરકાર, તો સરકારે પહેલો પ્રયત્ન કર્યો. અમદાવાદ પોલીસ કમિશનરે પહેલો પ્રયત્ન કર્યો. સફી હસન સાહેબ અહીંયા હતા ત્યારે, અને 4 રસ્તાઓ ઉપર ટ્રાફિક અવેરનેસ માટે નવું વ્હીકલ લે, એને હેલ્મેટ મફત આપવા ત્યાં સુધીની વાત કરી. અને લોકોની આદત નથી, લોકોની ટેવ નથી. મારી પોતાની ના આવે. વાસ્તવિકતા હેમંતભાઈ સ્વીકારવી પડે. જયારે અહીંયા બેઠા હોય ત્યારે જુદી વાત કરવી પડે, બહાર નીકળે ત્યાં જુદી વાત. એવું નહીં. આજે મારી પોતાની વાસ્તવિકતાની વાત હોય તો હું પણ સ્કૂટર લઈને નીકળું, જે વાહન લઈને નીકળે એને હેલ્મેટ જ પડતા, અને જે ફોર વ્હીલ માં આગળ બેઠા હતા, જે લુખાઓની જેમ નીકળે છે, ત્યારે જે અમલવારી કરવાની આવે છે ત્યારે તમે ચૂપ કેમ થઈ જાવ? કેમ પોલીસને આદેશ કેમ દેતા હતા ને મારી પાડી દીધો? હવે પેલા બિહાર યુપીના જેમ લુખાઓ નીકળે એમ નીકળે ને તમે પાછા સુફિયાની વાતો કરો. શરમ આવી જોઈએ તમને. અને ઉશ્કેરીને આ ખૂબ બદનામ કરવા માટે, એ નથી પ્રકારે સરકારને બદનામ કરવા માટે. ભૂષણભાઈ, અહીંયા હેમંતભાઈએ જે વાત કરી, ઓકે હેમંતભાઈ, એમાં હું થોડી સ્પષ્ટતા કરીશ. અંદર તમે કીધું એ પ્રમાણે, વૈભવીએ કીધું એ પ્રમાણે જે રીતે ઓકે, લોકોએ ખાલી 1 મિનિટ આપો, હું તમને બીજેપી ના દાખલા આપું. રાજકોટમાં બનેલો બનાવ છે ને એની વાત કરું, અને પછી મને ફટકી જવાબ આપે. પ્રયત્ન થાય તો સારી બાબત છે, સારા કરવા જોઈએ. ઓકે ભૂષણભાઈ, અહીંયા એક સ્પષ્ટતા ખાલી એ કરીશું, કારણ કે હેમંતભાઈને જયારે મેં સવાલ પૂછ્યો ને, એમણે છેલ્લા એ વાત એમણે કરી છે કે જો સવલતો મળશે અને જો એ સવલતો મળતી હોય સારા રોડ રસ્તાની, તો પછી હેલ્મેટ પહેરવામાં કોઈ વાંધો નથી. એમણે એ વાત સ્વીકારી છે. એમણે એ વાત સ્વીકારી એ બાબત કીધી, એ સારી બાબત છે. મેં પણ સ્વીકારી, મેં પણ એમની વાત સ્વીકારી, પણ મેં એવું નથી કીધું. મારી વાત સાંભળો, તમે જે કાલે રાજકોટમાં એબીવીપી ની જે રેલી નીકળી, જે ફોર વ્હીલર ઉપર આગળ બધા બેઠા હતા, જે ટીંગાતા હતા, અને જે અહીંયા પીઆઈ કક્ષાના અધિકારીઓ અહીંયા હાજર હતા, છતાં એને કઈ કહી નહોતા શકતા. આ જગ્યાએ પબ્લિક હોય તો પછી ભાજપની જે સભા હતી, ત્યાં કોર્પોરેટર હેલ્મેટ વગરના ગળામાં ખેસ નાખીને નીકળ્યા. શું પોલીસે એની પાસેથી દંડ લીધો છે? અને હેમંતભાઈ, અમલવારી કરવી હોય તો બધેય કરો, ખાલી પ્રજા માટે જ નહીં. અને પેલી ફરજ એ આવે છે કે હું જાગૃત છું તો મારી ફરજ આવે કે કાયદાની અમલવારી મારે કરવી જોઈએ, એમાં વિરોધ ન કરવો જોઈએ. પણ જે કાયદો બનાવે છે, જેને અમલવારી કરવાની છે, અને જે સમજુ લોકો છે એને પેલા અમલવારી કરવી જોઈએ. આપણે સુફિયાની સલાહ ન દેવાય. નહીં, સુફિયાની પેલા મારા ઘરથી મારે શરૂઆત કરવી જોઈએ કે કાયદો મેં બનાવ્યો છે તો એની અમલવારી પેલા મારે કરે, પછી મારે ગામને કહેવા દેવાય. આ ઓલા લુખાઓ જે બિહાર યુપીમાં જેમ નીકળે, દાદાગીરી કરી, ચેન પહેર્યા હોય, ગળા ખુલ્લા હોય, બોનટ ઉપર બેઠા હોય, અને રાજકોટની પોલીસ પ્રેસ વૃક્ષક બેની સામે ઉભી હોય, તો અહીંયા ક્યાં તમારી અમલવારી કાયદાની વાતો જાય છે? ફરજી રોંગ છો તમે. નહીં, રોંગ નથી. વિચાર તમારા ને મારા ની અંદર કદાચ રોંગ જ છો. તમે રાજકોટ પોલીસને સૂચના આપો કે કોઈ પણ હેમંતભાઈ, અરે હેમંતભાઈ, એકલા તમે એકલા એબીવીપી ની વાત કરો, અરે તમે એકલા એબીવીપી ની વાત કરો છો. એવા 500 દાખલા હું રાજકીય પાર્ટીઓના, નહીં, એવા 500 દાખલા હું રાજકીય પાર્ટીઓને આપી શકું એમ છું કે આ રાજકીય પાર્ટીએ આ તારીખે સરઘસ કાઢ્યું, આ રાજકીય પાર્ટીએ આ કર્યું. પણ મારી વાત એટલી છે કે કાયદો બધા માટે હોવો જોઈએ. તમે જેમ કહો છો એબીવીપી નું, તો હેમંતભાઈ તમારી પણ નૈતિકતા હોવી જોઈએ કે લોકોએ પણ આ તારીખે આ કર્યું. કાયદો બધા માટે હોવો જોઈએ, ખૂબ સારી વાત છે. નિકુલભાઈ, આપને મારો પ્રશ્ન એ છે, ઠીક છે, કાયદો બધા માટે હોવો જોઈએ, ઓકે, ઠીક છે. નિકુલભાઈ, મારો અવાજ આવી રહ્યો છે? પ્રશ્ન આપને મારે કરવો છે, કારણ કે
સામાન્ય જનતા સુધી હવે વિપક્ષે પણ એ મુદ્દાને લઈને પહોંચવું પડશે. આમાં બે ભાગ છે. એક ભાગ એ કે તમારી સેફટી કેટલી જરૂરી છે, એક એ ભાગ, અને બીજો ભાગ એ કે જ્યાં પ્રજાનો એક આક્રોશ પણ છે કે ના, અમને આ સુવિધા નથી મળી, અને આ સુવિધા ન મળતા એક તો અમારી પાસે દંડ પણ વસૂલવામાં આવે છે. એટલે એમાં વિપક્ષની ભૂમિકા ક્યાં છે, મારે એ પણ થોડું આપની પાસેથી સમજવું છે. જ્યારે આ બે ભાગ છે તો એ બે ભાગને ભેગા મળી અને વિપક્ષ કઈ રીતે કામ કરશે? સી ડેફિનેટલી વિપક્ષના બી એક મહત્વપૂર્ણ જવાબદારી છે કે ખાસ કરીને જે રીતના મારા પેનલ મેમ્બરમાં ભાઈ કહી રહ્યા છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીના કોઈ રેલી હોય અને રેલીની અંદર જે બધા કાર્યકરો હોય કે આગેવાનો હોય એ કાયદાનું પાલન ના કરતા હોય તો એના માટે અમે હંમેશા સરકારનું બી ધ્યાન દોરીએ છીએ અને અમે ફરિયાદ બી કરીએ છીએ. જેમ કે આજે જ મેં એક ફરિયાદ કરી છે, પોલીસ ફરિયાદ, કે વડોદરા મહાનગર સેવા સદનના વોર્ડ 2 ના કોર્પોરેટર એક બાકડાઓ હતા એમણે તોડી નાખ્યા બુલડોઝર દ્વારા. તો એ જાહેર મિલકતનું નુકસાન થયું છે તો એના પર કાયદેસરની કાર્યવાહી થશે કે નહીં આવનારા દિવસોમાં જોવાનું રહ્યું. પણ હવે વિપક્ષ તરીકે ડેફિનેટલી જાગૃત થઈ અને પોલીસ પ્રશાસન સુધી એના સુધી પહોંચાડી દેવા. તમે એમ કહો કે તમારી પાર્ટીના નેતા પ્રમુખ તરીકે અમિતભાઈ ચાવડાની નિમણૂક થઈ અમદાવાદમાં સરઘસ થઈ ગયું, એ દિવસે એ સરઘસમાં કેટલા લોકો પહેરેલા આપણે હતા? નિકુલભાઈને સાંભળી લઈએ. એ દિવસે એ સરઘસમાં કેટલા લોકોએ હેલ્મેટ પહેરેલા હતા? મારી વાત તમે આજે મેં વાતને બીજી બાજુ લઈ જવી, ચોરને કહેવાનું ચોરી કરીને, સાહુકારને કહેવાનું જાગતો રહે છે. અહીંયા આગળ તમારે એમ કહેવાનું કાયદાનો અમલ થવો જોઈએ, અને બીજી બાજુ જનતાની અંદર જઈને તમારે એવી વાત કરવાની, ના ના હેલ્મેટનો અમે વિરોધ કરીએ છીએ, અમે તમારી સાથે છીએ. આવી બે મોઢાની વાત ગંભીર અને જોગલી રાજનીતિ ક્યાં સુધી ઓકે, વધશે? ઓકે. આપણે નિકુલભાઈને પહેલા સાંભળી લઈએ. તમારે સત્તા આપવી પડે કે ભાઈ ભાજપ વાળો તો બી જેલમાં પૂરવો પડે. ભાઈ તમે વાતો ના કરો આવી બધી. નહીં, વાતો ના કરો એવી વાત. કાયદા બધા માટેની વાત. આપે કીધું એટલે મેં વાત કરી છે. તમે એમ કહો આ છો બોલ્યા એટલે મેં કીધું છે. કોંગ્રેસ તો અને હજુ આવા 500 દાખલા હું આપી શકું એમ બરાબર છું. છે. પણ ભારતીય જનતા પાર્ટી બી પ્રજાનો ભાગ છે. જો ભારતીય જનતા પાર્ટી પ્રજાનો ભાગ હોય તો એમના પર કાયદો અને કાનૂન લાગુ કરવો જોઈએ. ઓકે, અને ઠીક જે છે. અધિકારીઓ છે એ આજના અધિકારીઓ વિષયવસ્તુ પર લઈ જવાનો પ્રયત્ન નહીં કર્યો નિકુલભાઈ. ઓકે, નિકુલભાઈ. તમારે તો રોજ સાંજ પડે ઓકે. ભારતીય જનતા પાર્ટીની ઠીક છે, ઠીક છે. નિકુલભાઈને આપણે પ્લીઝ બોલવા દઈએ. ભૂષણભાઈ, નિકુલભાઈ, મારો પ્રશ્ન આપને કે ભૂષણભાઈએ જે સવાલ પૂછ્યો, ઓકે એક સેકન્ડ પ્લીઝ, આપણે નિકુલભાઈને ચાન્સ આપીએ. નિકુલભાઈ, મારો પ્રશ્ન એ કે ભૂષણભાઈએ જે સવાલ આપને કર્યો છે કે કદાચ હેલ્મેટનો વિરોધ આપ કરી રહ્યા છો, વિપક્ષ કરી રહી છે, શું આપ હેલ્મેટનો વિરોધ કરી રહ્યા છો? હા કે નામાં મારે જવાબ જોઈએ છે. અમે હેલ્મેટનો વિરોધ કરી જ નથી રહ્યા. મારા ભૂષણભાઈ ભટ્ટ સ્વીકારવા તૈયાર નથી કે સરકારની નિષ્ફળતાઓ પ્રજા પર બીજી રીતે થોપી પ્રજાનું ધ્યાન અલગ રીતે કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એ હું એને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. ઓકે નિકુલભાઈ, જો સરકારને જગાવવાના પ્રયાસની પણ વાત હોય, અને કારણ કે વિપક્ષ સતત આપે જે વાત કરી એમ કે પ્રજાના પ્રશ્નોને લઈને ખૂબ આક્રમક રહેવાનું છે અને રહે છે, તો હવે જો આ મુદ્દે સરકારને પણ જાગૃત કરવાની વાત હોય તો એ વિપક્ષ કઈ રીતે કરશે? પ્રજાને સાથે રાખીને, એમના મુદ્દાઓને સાથે રાખીને પ્રજાને બી સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આ કાયદો સારો છે અને પ્રજાના તમારા હિતમાં છે, કારણ કે હેલ્મેટ પહેરવું એ સુરક્ષાનો એક ભાગ છે. પરંતુ અહીંયા જ્યારે ભારતીય જનતા પાર્ટીના સરકારના રેલી કે કોઈ નીકળતા હોય ત્યારે બી અધિકારીશ્રીઓએ યોગ્ય રીતે કામગીરી કરીને એક ચુસ્ત ઉદાહરણ પૂરું પાડે તો મારા ખ્યાલથી જનતા બી એને પાલન કરવામાં જરા બી ઝીઝક અનુભવશે નહીં, અને બીજા બધા બી જે કાયદાઓ છે એને ચુસ્તપણે અમલ કરવા માટે અમારી સરકારને અનુરોધ છે. ઓકે, ઠીક છે. હેમંતભાઈ, પ્રશ્ન આપને મારે કરવો છે, કારણ કે જનજાગૃતિની વાત હોય, ઘણી વખત એવા પણ કિસ્સા આપણે જોતા હોઈએ છીએ કે હેલ્મેટના કારણે મૃત્યુનો આંકડો જ્યારે વધી જતો હોય. હું પોતે પણ આવી ગઈ એમાં, તમે પણ આવી ગયા, દરેક વ્યક્તિ, આપણી વ્યક્તિગત સેફટીની વાત છે. હું ક્યાંય એવું નથી કહી રહી કે રોડ રસ્તાનું સમારકામ નથી થતું અથવા તો ના થાય છે, તમે હેલ્મેટ પહેરો જ. જે વાસ્તવિકતા છે એ વાસ્તવિકતા છે. રોડ રસ્તા ઘણી વખત એવા હોય છે કે જ્યાં તમારી કમર ભાંગી જાય છે, એવા રસ્તા છે તો છે. ચોમાસામાં એક જ સામાન્ય વરસાદની અંદર રસ્તા ધોવાઈ જાય છે તો રસ્તા ધોવાઈ જ જાય છે, એ સમસ્યા છે જ, અને એનો સામનો દરેક વ્યક્તિ કરી રહી છે. એક
ગ્રામ્ય વિસ્તારનો એક વ્યક્તિ હોય અથવા તો મહાનગરપાલિકાના વ્યક્તિઓ હોય, એ દરેક લોકો એનો સામનો કરી રહ્યા છે. આપણે ખાડાવાળા રોડમાંથી પસાર થઈએ છીએ, એ પણ વાસ્તવિકતા છે. પણ પ્રશ્ન મારો આપને એટલા માટે છે કે જ્યારે વ્યક્તિગત વાત આવતી હોય, જ્યારે આપણી પોતાની સેફટીની પણ વાત આવતી હોય, ત્યારે સરકારને પણ એક સામાન્ય વ્યક્તિની રજૂઆતો હોય છે કે તમે રોડ રસ્તા બનાવો, પરંતુ એના સિવાય આપની શું માંગ કે જેથી કરીને કોઈ પણ સમસ્યા હોય એનું નિરાકરણ ફક્ત ને ફક્ત આક્ષેપોથી નહીં, પરંતુ સંવાદ કરીને, વાતચીત કરીને એનો ઉકેલ આવી શકે, એના માટે આપનું શું કહેવું છે? બેન, આપણને મનયુગ બોલાવે અને આપણને પૂછે સજેશન અને આપણે આપીએ અને સારા હોય તો સરકાર એ અમલવારી કરે. એવું ઈચ્છે તો તારે હું એવું ઈચ્છું છું કે હું એમાં બહુ રાજી થઈશ, પણ ક્યાંક ને ક્યાંક શાસનની સાંભળવાની ટેવ જ નથી. દાખલા તરીકે હું તમને અત્યારે એમ કહું કે ભાઈ રાજકોટ જેતપુર હાઈવે જે રહ્યો, ટોલ લેવામાં આવે છે, ટ્રાફિક ક્લિયર થતા 6 કલાક થાય છે, લોકો ટોલ ભરે જ છે. હવે એની અમલવારી જે કામની છે એમાં સ્પીડ શું, સમય મર્યાદા જે રોડની આપવામાં આવી છે કે આ સમયમાં તમારે રોડ બનાવી નાખવાનો, એ સમયમાં રોડ બનતો નથી. માથે ચોમાસું આવે, રોડ બની જાય, પછી ખબર પડે કે આમાં પાણીની પાઇપલાઇન નાખતા જ ભૂલાઈ ગઈ, એટલે એ રોડ તોડે. પછી પાછું એનું ટેન્ડર બહાર પડે કે આમાં થીગડા પૂરવાના. પછી એને ખબર પડે કે આમાં તો ડ્રેનેજ ભૂલાઈ ગઈ, અહીંયા તો આપણે કેબલ નાખવાનો બાકી રહી ગયો, એટલે પાછો રોડ તોડે. પાછું એ બધી ટેન્ડર પ્રક્રિયા કરીને થીગડા મારે, ત્યાં પાછું ચોમાસું આવી જાય. એટલે એ થોડુંક સંકલન કરવું જોઈએ ડિપાર્ટમેન્ટલી. તમે જોજો પેલા રોડ બનશે પછી રોડ તોડશે. એવું એમ મને ભૂષણભાઈ એમ કે આવો રોડ ક્યાંય ગુજરાતમાં નથી, તો હું એને 1000 એવા રોડ દેખાડું કે જે પેલા રોડ બન્યા હોય ને પછી તૂટે. તો એ આપણે સરકારમાં બેઠા છીએ, મારા તમારા બધાની ફરજ આવે. સરકારને આપણે કોઈ આલોચના કરવા નથી બેઠા, પણ સરકારની ભૂલ છે, અહીંયા કાન તો સાંભળવો જોઈએ અને સાંભળતાની ટેવ પાડો. ભૂષણજી, ઓકે, ઠીક છે. અને એટલા જ માટે છેલ્લા ભૂષણભાઈ 2 મિનિટમાં આપની પાસેથી હું છેલ્લા એ જવાબ લઈશ, કારણ કે લોકોની સમસ્યાઓ હોય અને સ્વાભાવિક રીતે સરકાર પાસે જવાબ માંગે, સત્તાપક્ષ પાસે જવાબ માંગે કે અમારી આ સમસ્યા છે, આનું નિરાકરણ કઈ રીતે આવશે અથવા તમે કઈ રીતે લાવશો. એ વાત ખૂબ સ્વાભાવિક છે. ઘણા બધા પ્રશ્નો આપની પાસે પણ આવતા હશે, એવું નથી કે આ હેલ્મેટનો એક પ્રશ્ન આવ્યો છે. ઘણા બધા પ્રશ્ન આપે પોતે પણ એક જનપ્રતિનિધિ તરીકે ઘણીવાર સાંભળ્યા હશે, એનું નિરાકરણ લાવ્યા હશો. ઘણી વખત એવું થાય કે હાઈકોર્ટ ટકોર કરે, પછી એ રખડતા ઢોરની બાબત હોય, એ અધિકારીઓની બાબત હોય, રોડ રસ્તાની બાબત હોય, અથવા તો આ હેલ્મેટની બાબત હોય. ટકોર કર્યા પછી જ કેમ એક સ્પેશિયલ ડ્રાઈવ અથવા કેમ એક કડક પાલન? શું ટકોર કર્યા વગર પણ એ પાલન અમે જોઈશું? શું ટકોર કર્યા વગર પણ જે ખરેખર પાલન થવું જોઈએ, કોઈ પણ રખડતા ઢોરની બાબત હોય, રોડ રસ્તાની બાબત હોય, હેલ્મેટની બાબત હોય, કોઈ પણ બાબત હોય, એનું પાલન થશે? આપે કીધું બહુ ગંભીર વિષય છે અને બહુ ચિંતનનો વિષય છે. દરેક બાબતની અંદર, દરેક વિષયની અંદર સરકાર એ મા બાપ છે, માઈ બાપ છે, અને સમસ્યાઓનું સમાધાન એ જેમ પરિવારની અંદર માતા કે પિતા કરતા હોય છે, એમ પરિવારના સભ્યની લાગણી શું હોય કે મારી સમસ્યાનું નિરાકરણ મારા માતા પિતા કે મારા પરિવારનું મોભી થાય. જનતાની પણ અપેક્ષા સરકાર પાસે હતી, છે અને હોવી જ જોઈએ, અને આવતીકાલે જે સરકાર આવે એની રહેવાય. પણ સરકારે લીધેલા નિર્ણયને મને નિકુલભાઈ 30 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનમાં એક નિર્ણય નિકુલભાઈએ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સારો થયો હોય એના આવકાર તો નિકુલભાઈએ આ ખેસ પહેરીને કીધું હોય એવું બતાવે. એક જ નિર્ણય નહીં જોઈ શકે. સરકાર કોઈ પણ કામ નિર્ણય કરે એમાંથી પાણીમાંથી પોરા કાઢવાનું 30 વર્ષથી આ રીતે કામ થઈ રહ્યું છે. રખડતા ઢોર હોય, ગેરકાયદેસર બાંધકામ હોય, હેલ્મેટ હોય, આવી અનેકવિધ સમસ્યાઓ. નિકુલભાઈ 30 વર્ષની અંદર એક દાખલો મને બતાવો કે કોંગ્રેસ પાર્ટીએ, આજે તમે વિરોધ પક્ષમાં બેઠા છો અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયેલા સારા કામને તમે સ્વીકાર્યું હોય એવો એક દાખલો બતાવો. નહીં બતાવે. આવતીકાલે ફરી ચર્ચા રાખો, જાહેર મંચ ઉપર ચર્ચા રાખો. નહીં આવે કહેવાની એમાંથી ટીકા કરે. વિરોધ પક્ષની અંદર વિરોધ કરવો, અમે પણ વિરોધ પક્ષમાં હતા, અમે પણ વિરોધ પક્ષની ભૂમિકા ભજવેલી છે,
લોકો આજે ભારતીય જનતા પાર્ટી પર સરકાર ઉપર ભરોસો એટલા માટે રાખે, હા તેની નેતા નિયત અને નેતૃત્વમાં ખોટ નથી. તમારામાં તો ખોટ આવી છે, ખોટ આવી છે, નિયત જ નથી રહી. ઓકે, ક્યારેક મને તમે ખાલી કોઈની છેલ્લા- જોડે બેસીને વાત કરો, ઓકે. ક્યારેક કોઈને ઉશ્કેરવાનું કામ કરો, ક્યારેક કોઈ આ રસ્તે લઈ જવાનું. ઓકે. કારણ એની પાછળનું કારણ રાજનીતિ છે, અને એ રાજનીતિ એ પ્રકારની છે કે તમારી ઠીક છે. પાસેથી સત્તા જતી રહી છે અને ઓકે. તમારે ફરી પાછી સત્તા મેળવવી છે. માટે તમે આ બધા પ્રયત્નો ક્યાંક ને ઠીક છે, ક્યાંક સમયનો કરતા હો. અભાવ છે. તો હા. મહેરબાની કરીને ના કરો. ઓકે. આટલી જ વાત કહેવાની છે. ઓકે, ઠીક છે. નિકુલભાઈ 30 સેકન્ડમાં આપની પાસેથી જવાબ, કારણ કે ભૂષણભાઈએ જે વાત કરી, કારણ કે એક વિપક્ષ એ તમામ પ્રજાના પ્રશ્નોનો એ અવાજ બનીને એ વિધાનસભામાં અથવા તો લોકસભામાં એ પ્રશ્નો જાય તો એ વિપક્ષના માધ્યમથી જતા હોય છે. અને ભૂષણભાઈએ જે વાત કરી, જો કદાચ એવું કામ આપના મતે આપને એવું લાગતું હોય કે ના એ કામ સારું કર્યું છે, અથવા તો આપને એવી અપેક્ષાઓ પણ હોય કે ના થઈ શકે છે અને કદાચ એમને એવું લાગે છે કે આપે કોઈ દિવસ એ સારા કામની વાતચીત નથી કરી, તો એ 30 સેકન્ડની અંદર જો આપ કરવા ઈચ્છતા હો તો. સરકાર ઘણા બધા કાર્યો કરતી હોય છે અને બધા જ કાર્યો સારા હોય કે ખરાબ હોય એવું અહીંયા દ્રષ્ટિપાત કરવાનો કોઈ પ્રયત્ન નથી. મારા ભારતીય જનતા પાર્ટીના મિત્રને જણાવવા માંગીશ કે દરેક સરકાર કાર્ય કરતી હોય છે અને કાર્ય કરવાની જે ક્ષમતા હોય છે એ ક્ષમતામાં જ્યારે નિપુણતા ના હોય અને એ યોગ્ય રીતે થાય નહીં ને પ્રજાહિતમાં ના હોય તો વિપક્ષ તરીકે અમારા જવાબદારી છે કે એને ધ્યાન દોરવાનું, અને સારા કાર્યો હોય તો એ તો પ્રજા ખોબે ને ખોબે સ્વીકારતી હોય છે. એટલે અહીંયા કોઈ બાયફર્કેશન કરવાનો પ્રયત્ન ના કરો. તમે તમારા સારા કામ કરો છો અને એ કરવાના છો અને કરતા રહ્યા છો. અમે અમારું કામ કરીએ છીએ. અમે 30 વર્ષથી એટલા માટે સ્વીકારે છે. 2014 અમારી સાથે આ ચર્ચામાં જોડાયા આપ તમામનો ધન્યવાદ. એ અપેક્ષા સાથે ઓકે, સમયનો અભાવ છે ભૂષણભાઈ, આપ તમામ અમારી સાથે ચર્ચામાં જોડાયા આપ તમામનો ધન્યવાદ.